નમસ્કાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો ફાયર વિભાગમાં ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરી દીધી છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ખાસ મિત્રો જે રાજકોટ મહાનગરપાલિકા એટલે કે આરએમસી દ્વારા જે ફાયર વિભાગમાં ભરતીની જાહેરાત કરી છે તેની મિત્રો વિગતવાર આજે આપણે માહિતી મેળવવાના છીએ. કુલ કેટલી જગ્યા બહાર પડી છે, કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે અને મિત્રો તમારી પરીક્ષા ફી કેટલી રહેશે, શારીરિક કસોટી હોય છે તેના માપદંડો શું રહેશે, એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છે. તો ખાસ મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો જે પણ ફાયર વિભાગમાં જવા એટલે કે ભરતીમાં લાગવા માટે તૈયારી કરી રહ્યા છે એમને મિત્રો આ ચેનલ ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ એટલે કે 14/12/2025 રોજ 29/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી આરએમસીની વેબસાઇટ ઉપર, ખાસ મિત્રો આરએમસીની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન તમારી અરજી કરી શકો છો. હા મિત્રો, કુલ કેટલી જગ્યા બહાર પડી છે એ પણ હું તમને જણાવી દઉં. તો મિત્રો આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. એમાં મિત્રો ચોખ્ખું એમને જણાવ્યું છે કે મિત્રો જે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગની જુદા જુદા સર્વોગની જગ્યા ભરવા માટે કેટેગરી વાઇઝ નીચે મુજબ ઉમેદવારોની પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ઉમેદવારોએ મિત્રો 14/12/2025 થી 29/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. બાકી મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ એ બધી જ માહિતી હું તમને જણાવું છું. તો એના પહેલાં મિત્રો આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ તમારી જગ્યા પણ આપવામાં આવેલી છે એ તમે આ જોઈ શકો છો. બાકી મિત્રો આપણે જે કુલ જગ્યા કેટલી બહાર પાડવામાં આવી છે તો મિત્રો 117 જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે. તો મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની મિત્રો એક જગ્યા બહાર પાડવામાં આવી છે. હવે આની લાયકાત એટલે કે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની લાયકાત શું જોઈએ તો એ પણ હું તમને જણાવીશ. બીજી પોસ્ટ છે ડિવિઝનલ ઓફિસર, એની મિત્રો 2 જગ્યા બહાર પાડવામાં આવી છે. સ્ટેશન ઓફિસર એની મિત્રો 4 જગ્યા બહાર પાડવામાં આવી છે. જ્યારે સબ ઓફિસર ફાયર મિત્રો 35 જગ્યા, ખૂબ જ સારી નોકરી કહેવાય મિત્રો. સબ ઓફિસર ફાયર મિત્રો 35 જગ્યા ખૂબ જ સારી જગ્યા પણ કહેવાય અને નોકરી પણ ખૂબ જ સારી. અને ફાયર ઓપરેટર પુરુષ 75 જગ્યા બહાર પાડવામાં આવી છે. એમ મળીને કુલ મિત્રો તમારી 117 જગ્યા ઉપર આ ભરતી થવા જઈ રહી છે. ખાસ મિત્રો કેટલી 117 જગ્યા ઉપર ભરતી થવા જઈ રહી છે. જ્યારે મિત્રો આમાં કહેવામાં આવ્યું છે કે આ જગ્યામાં કે કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે પણ અનામત જગ્યાઓ છે. તો મિત્રો અનામત જગ્યાઓ શેમાં છે તો મિત્રો આપણે જણાવી દઈએ કે એક છે મિત્રો સબ ઓફિસરમાં પણ તમને અનામત આપવામાં આવેલું છે. જ્યારે મિત્રો ફાયર ઓપરેટરમાં કોઈ મહિલાઓને અહીં તમને પુરુષ ફક્ત કહેવામાં આવ્યા છે, પરંતુ કોઈ જ મહિલાને અનામત આપવામાં આવેલી નથી મિત્રો. આ તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ મિત્રો, આ જે આપણે જોઈએ કે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની લાયકાત શું રહેશે એ મિત્રો તમને જણાવી દઉં. તો મિત્રો યુજીસી અથવા તો AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ, નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર માન્ય સંસ્થામાંથી ડિવિઝનલ ઓફિસરનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. બાકી મિત્રો તમે આ બધી માહિતી જોઈ શકો છો. અનુભવ પણ મિત્રો જોઈએ અને હેવી મોટર વ્હીકલનું લાયસન્સ મિત્રો તમે ધરાવતા હોવા જોઈએ. આ ખૂબ જ અગત્યની બાબત છે મિત્રો. 5 વર્ષનો તમને અનુભવ માંગવામાં આવ્યો છે અથવા તો 3 વર્ષનો બીજો અનુભવ માંગવામાં આવેલો છે. એટલે કે હવે મિત્રો એનો પગાર ધોરણ પણ ખૂબ જ સારો છે. 5 વર્ષ માટે તમારો 53,700 પગાર છે. તો મિત્રો ખૂબ જ, અને લેવલ તમારું 8 લાગશે. આપણે હવે મિત્રો જોઈએ તો જે અગત્યની આપણે 2 પોસ્ટ ઉપર ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને રસ હોય અને એમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો
ખૂબ જ પાસ પણ થઈ શકે છે. તો એ છે મિત્રો આપણે સબ ફાયર ઓફિસર, ખાસ મિત્રો સબ ફાયર ઓફિસર. મિત્રો અહીં તમને લાયકાત અને એ મેં તમને જણાવી દીધું કે યુજીસી માન્ય અથવા તો જે તમે નેશનલ નાગપુર માન્ય સંસ્થામાંથી તમે કોર્સ કરેલો હોવો જોઈએ. પછી મિત્રો તમને હેવી મોટર વ્હીકલનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. આપણે પગાર ધોરણ એમનો પણ જોઈ લઈએ તો મિત્રો 49,600 તમારો પગાર છે. અને મિત્રો વિગતવાર જો તમને નોટિસમાં જોવું હોય તો મિત્રો અહીં તમને જણાવવામાં આવ્યું છે કે 3 વર્ષનો અનુભવ, ખાસ મિત્રો 3 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવેલો છે. તો આ પણ તમે જોઈ શકો છો. બાકી મિત્રો આપણે ફાયર ઓપરેટર પુરુષ આ ભરતી માટે ખૂબ જ ઘણા ખરા મિત્રો અરજી કરતા હોય છે. તો મિત્રો સીધી ભરતીની લાયકાત ધોરણ 10 પાસ કરેલા હોવા જોઈએ. સરકાર માન્ય સંસ્થામાંથી મિત્રો ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને હેવી મોટર વ્હીકલનું લાયસન્સ તમે ધરાવતા હોવા જોઈએ. મિત્રો આ જે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોય ને એ ખૂબ જ અગત્યનું છે. જો એ તમારી પાસે નહીં હોય ને તો તમે મિત્રો બધી જ પ્રેક્ટિકલ અથવા એટલે કે શારીરિક કસોટી પાસ કરેલી છે, લેખિત પરીક્ષા પાસ કરેલી છે, પરંતુ જો હેવી મોટર વ્હીકલનું લાયસન્સ નહીં હોય તો તમને મિત્રો સમાવેશ કરવામાં આવશે નહીં ભરતીમાં. ખાસ મિત્રો છેલ્લે તમને કાઢવામાં આવી શકે. શારીરિક લાયકાત મિત્રો શારીરિક કસોટીના ઉત્તીર્ણ એટલે કે પાસ થવું મિત્રો જરૂરી છે. શારીરિક કસોટી શું રહેશે એ પણ આપણે તમને એટલે કે શારીરિક કસોટીના માપદંડો શું રહેશે એ પણ હું તમને જણાવું છું. ખાસ ફાયર ઓપરેટર પુરુષ તો મિત્રો 5 વર્ષ માટે તમને 26,000 મળવા પાત્ર રહેશે અને લેવલ 2 તમને ગણવામાં આવશે મિત્રો. 18 થી 33 વર્ષ, ખાસ મિત્રો 18 થી 33 વર્ષ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. બાકી મિત્રો અલગ અલગ કેટેગરીમાં તમને વયમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે એ પણ તમને જણાવવામાં આવેલું છે. મિત્રો કોમ્પ્યુટરનું જ્ઞાન તમે ધરાવતા હોવા જોઈએ. ખાસ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ભારતના નાગરિક હોવા જોઈએ. પછી મિત્રો ઓનલાઈન અરજી કરવામાં જો તમારે બિન અનામત કેટેગરીના ઉમેદવારો હોય તમે તો મિત્રો તમારે 500 રૂપિયા ભરવાના થશે. જ્યારે બીજા અન્ય કેટેગરીના ઉમેદવારો વિદ્યાર્થી મિત્રોને 250 રૂપિયા ભરવાના થશે મિત્રો. તો આ તમારે ફી ભરવાની રહેશે જો તમે આ અરજી કરો છો તો. હવે મિત્રો આગળ આપણે એક બાબત જોઈએ કે તમારી શારીરિક કસોટીની યોગ્યતા શું હોવી જોઈએ. તો મિત્રો અહીં તમને ત્રણ આ છે મિત્રો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની શારીરિક કસોટી અને આ છે મિત્રો સ્ટેશન ઓફિસર સબ ઓફિસર ફાયરની શારીરિક કસોટીની અને અહીં તમને દર્શાવવામાં આવ્યું છે મિત્રો ફાયર ઓપરેટર મેલ. તો મિત્રો બધામાં લગભગ કોમન છે, પરંતુ આપણે ફાયર ઓપરેટર મેલનું તમને જણાવી દઈએ કે એસટી વાળા ઉમેદવાર છે એમને મિત્રો 160 સેમી ઊંચાઈ હશે તો પણ ચાલશે. બીજા અન્ય કેટેગરીના ઉમેદવારો વિદ્યાર્થી મિત્રોને 165 તમારી 165 સેમી ઊંચાઈ હોવી જોઈએ, 50 કિમી તમારો વજન હોવો જોઈએ અને મિત્રો તમારી છાતી ફૂલાયા વગર 81 સેમી અને ફૂલાવ્યા બાદ મિત્રો 86 સેમી થવી જોઈએ. આ તમારી છાતીનું માપ છે, એટલે કે ફૂલાવ્યા પછી તમારે 5 ફૂલાવી જોઈએ અને નોર્મલ તમારી 81 થવી જોઈએ મિત્રો. તો આ તમારી શારીરિક કસોટી રહેશે. અને બાકી મિત્રો જે તમારે આવતું હોય છે જે તરવાનું અથવા તો જે દોડવાનું હોય છે એ બધું જ તમને વિગતવાર ટેસ્ટ લેવામાં આવી શકે છે. બાકી મિત્રો તમને અહીં બધું જ તમને જણાવવામાં આવેલું છે મિત્રો. આ તમે જોઈ શકો છો. તો મિત્રો આશા રાખું કે તમને આજનો વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને વધારે તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને મિત્રો આપણી આ ચેનલ ઉપર તમને અવનવી ફાયર વિભાગમાં જો ભરતી આવતી હશે તો તમને આ ચેનલ ઉપર અપડેટ મળતી રહેશે. તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.